જેતપુરમાં લાદી રોડમાં ભૂગર્ભ કુંડીમાં પાણીના રોડ ઉપર લાદી રોડ ઉપર શાક માર્કેટ ઉપર આવેલ હોય હજારો માણસોની અવરજવર હોય છતાં ગંદા પાણીમાં લોકો ચાલવા મજબૂર બન્યા છે। લાદી રોડમાં ભૂગર્ભ ગટરમાંથી ગંદા પાણી સાથે લાલ પાણી આવી રહ્યા છે। દુર્ગંધ મારતા પાણી અહીં રોડ ઉપરથી વહી રહ્યા છે। લાદીના પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેપારીઓ ત્રાસના ભોગે માંગ કરી રહ્યા છે સત્વરે કામગીરી અને સફાઈ કરવામાં આવે। નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ભૂગર્ભ સફાઈની થતી નથી। જો સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે તો આંદોલનની ચીમકીઓ થશે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। હંસા ધર્મેશ પરમાર। અહીંયા અમારી સમસ્યા એ છે કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી આવે છે। રોજે રોજ અમે શાક માર્કેટે જઈએ છીએ, અમારા પગ ખરાબ થાય છે। ગંદુ પાણી બહુ જ આવે છે। અહીંયા કોઈ સફાઈવાળા આવતા નથી। લાદી રોડ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી લાલ પાણી નીકળે છે। માણસોને હાલવાની તકલીફ થઈ છે। બાજુમાં આપણે શંકરરામનું મંદિર છે, આ બાજુ મસ્જિદ છે। લોકોને હાલવું કેમ નગરપાલિકા દ્વારા કોઈ જાતનું ધ્યાન દેતા નથી। અબીબભાઈ મુસાભાઈ મુસાણી। લાદી રોડની કાયમી સમસ્યા છે। ગટર છલકાય છે, કોઈ વારંવાર આવતા નથી, કોઈ ધ્યાન દેતા નથી। આ ગંદુ પાણી, તમે કલરવાળું પાણી જુઓ। માણસો અહીં અત્યારે નમાજ પડવા કોઈ મંદિરમાં જવાનું હોય, બાજુમાં મસ્જિદ છે, કોઈ પ્રશ્ન કોઈ પટ્ટાવાળાને પૂછી તો કે આવશે, કાંઈ ઓલા વારવાર આવી તો કે અમારા ભાગમાં નથી આવતું। આ બધા તોછડા જવાબ દે છે ને કોઈ નગરપાલિકાના કોઈ સદસ્યોને કોઈ પડી નથી અને કોઈ જવાબ દેતા નથી કાંઈ।